હેલો એવરીવન, આ વિડિયોની અંદર આપણે મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વિશે સ્ટડી કરીશું. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ અને ઇફ એલ્સ સ્ટેટમેન્ટની જેમ મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ પણ કન્ડિશનલ સ્ટેટમેન્ટ છે. એટલે કે કોઈ કન્ડિશનના બેઝ ઉપર એના એક્ઝિક્યુશનનો પાથ ડિસાઇડ થાય છે. મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટને ઇફ એલ્સ લેડર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એની સિન્ટેક્સ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે એક ઇફ સ્ટેટમેન્ટ લખ્યું છે અને જેની અંદર આપણે એક એક્સપ્રેશન લખ્યું છે. ત્યારબાદ આ ઇફ સ્ટેટમેન્ટની અંદર આપણે અમુક સ્ટેટમેન્ટ્સ લખેલા છે. જેવું આ ઇફ સ્ટેટમેન્ટ પૂરું થાય છે એની પછી આપણે એલ્સ લખ્યું છે અને એલ્સ સ્ટેટમેન્ટની તરત જ આપણે ફરીથી એક ઇફ સ્ટેટમેન્ટ લખેલું છે અને એ ઇફ સ્ટેટમેન્ટની અંદર પણ આપણે ફરીથી એક એક્સપ્રેશન મૂક્યું છે અને એની સાથે સાથે અમુક સ્ટેટમેન્ટ્સ મૂકેલા છે. આવી જ રીતે આપણે n નંબર ઓફ ઇફ સ્ટેટમેન્ટ અહીંયા મૂકી શકીએ છીએ અને એની સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ છીએ કે એને ઇક્વિવેલન્ટ એલ્સ સ્ટેટમેન્ટ પણ જોડે છે. તો લાસ્ટમાં રહેલું જે ઇફ સ્ટેટમેન્ટ છે એના ઇક્વિવેલન્ટ ઇફ સ્ટેટમેન્ટ આપણે અહીંયા આગળ મૂકીએ છીએ. હવે આપણને સૌને ખ્યાલ છે કે ઇફ અને એલ્સ એ આપણા કીવર્ડ્સ છે. જ્યારે અહીંયા આગળ યુઝ કરેલા એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2 અને એક્સપ્રેશન n એટલે જેટલા પણ એક્સપ્રેશન આપણે યુઝ કરીએ છીએ એ કોઈ પણ ટાઈપના એક્સપ્રેશન હોઈ શકે છે. જેમ કે રિલેશનલ એક્સપ્રેશન, એરિથમેટિક એક્સપ્રેશન, લોજિકલ એક્સપ્રેશન. આ ઉપરાંત એક્સપ્રેશન એ ઓપરેન્ડના બનેલા હોવાથી આપણે એક્સપ્રેશનની જગ્યાએ ઓપરેન્ડ પણ લખી શકીએ છીએ. હવે આપણે દરેક ઇફ સ્ટેટમેન્ટની અંદર અમુક સ્ટેટમેન્ટ્સ લખેલા છે. આ દરેક સ્ટેટમેન્ટ્સ આપણા એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટના લિસ્ટ હોય છે. હવે આનું એક્ઝિક્યુશન સમજીએ તો એક્સપ્રેશનની વેલ્યુ નોન ઝીરો અથવા ઝીરો હોય છે, એટલે કે ટ્રુ કે ફોલ્સ હોય છે. આપણને સૌને ખ્યાલ છે કે ઇફ આપણી વેલ્યુ ટ્રુ હોય તો પોતાનું એક્ઝિક્યુશન કરે છે અને ના હોય તો એ આપણને એલ્સમાં લઈ જાય છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો એક્સપ્રેશન 1 જો ટ્રુ હશે તો ઇફ બ્લોક 1 ની અંદર રહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને ફોલ્સ હશે તો એ પોતાના ઇક્વિવેલન્ટ એલ્સ ઉપર લઈ જશે. હવે ત્યાં આગળ આપણે બીજું ઇફ સ્ટેટમેન્ટ લખેલું છે તો ત્યાં આગળ એ ફરીથી એક્સપ્રેશન ચેક કરશે. એ એક્સપ્રેશનની વેલ્યુ જો ટ્રુ હશે તો ઇફ બ્લોક 2 ની અંદર રહેલા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને જો ફોલ્સ હશે તો એની પછીના ઇક્વિવેલન્ટ એલ્સ ઉપર જશે. આવી જ રીતે જ્યાં સુધી આપણું કોઈ પણ એક્સપ્રેશન સાચું ના પડે એટલે કે ટ્રુ ના હોય ત્યાં સુધી આપણું કમ્પાઇલર એક પછી એક એક્સપ્રેશન ચેક કરતું જશે. જેવું આપણને એક્સપ્રેશન સાચું પડે છે તો એને ઇક્વિવેલન્ટ જે પણ સ્ટેટમેન્ટ હોય છે એ સ્ટેટમેન્ટ આપણા એક્ઝિક્યુટ થશે અને કોઈ પણ એક્સપ્રેશન સાચા પડતા નથી એવા કેસની અંદર આપણું લાસ્ટમાં રહેલું એલ્સ બ્લોકનું એક્ઝિક્યુશન થશે, એટલે કે એલ્સ બ્લોકની અંદર રહેલા સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે. હવે આ જ વસ્તુ આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો અહીંયા આગળ આપણને એક ઇન્ટીજર વેરિયેબલ આપેલો છે જેમાં આપણે 12 વેલ્યુ સ્ટોર કરેલી છે અને આ વેરિયેબલનું નામ આપણે એજ રાખેલું છે. હવે આપણે ચેક કરીએ છીએ કે એજ ગ્રેટર ધેન 20, તો એનો મીનિંગ એ થયો કે 12 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 20. તો આ કન્ડિશન આપણી ખોટી પડે છે. ધેટ મીન્સ આપણે એના પછીના ઇફમાં જઈશું. ત્યાં આગળ આપણે લખ્યું છે એજ ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 30. ધેટ મીન્સ 12 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 30. તો આ કન્ડિશન ફરીથી આપણી અહીંયા આગળ ખોટી પડે છે. તો એવા કેસમાં આપણે લાસ્ટમાં રહેલા એલ્સ સ્ટેટમેન્ટમાં જઈશું અને એની અંદર રહેલો મેસેજ જે છે એ આપણને મળશે કે યુ આર ચાઇલ્ડ. હવે જેમ આપણે આગળ ભણેલા ઇફ એલ્સ સ્ટેટમેન્ટ અને સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટમાં જોયું હતું કે જ્યારે ઇફ ની અંદર કે એલ્સ ની અંદર
સિંગલ સ્ટેટમેન્ટ લખેલું હોય એ વખતે અહીંયા આગળ લખેલા કર્લી બ્રેકેટ્સ એ ઓપ્શનલ બની જાય છે, એટલે તમે એ લખો નહીં તો તમારું કમ્પાઇલર તમને એરર આપતું નથી. એ જ વસ્તુ આપણે મલ્ટિપલ ઇફ એલ્સ ના સ્ટેટમેન્ટના પણ લાગુ પાડી શકીએ છીએ. હવે આનો ફ્લો ચાર્ટ સમજીએ તો હમણાં જોયું એમ કે પહેલા ફર્સ્ટ એક્સપ્રેશન ચેક કરશે, જો એની વેલ્યુ સાચી તો ઇફ બ્લોક 1 ના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, જો એની વેલ્યુ ખોટી તો બીજું એક્સપ્રેશન ચેક થશે, જો એની વેલ્યુ સાચી તો ઇફ બ્લોક 2 ના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થશે અને એની વેલ્યુ ખોટી તો એની પછી રહેલું જે પણ એક્સપ્રેશન હોય એ ચેક થશે. આવી જ રીતે જો બધા જ એક્સપ્રેશન આપણા ખોટા પડે તો nth નંબરનું એક્સપ્રેશન ઇવેલ્યુએટ થશે, જો એની વેલ્યુ સાચી તો ઇફ બ્લોક n ના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, પરંતુ જો લાસ્ટ વાળું એક્સપ્રેશન પણ આપણું ખોટું પડે છે તો આપણે લાસ્ટમાં રહેલા ઇફ એલ્સ બ્લોકના સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરીશું. અને આ દરેકે દરેક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ ગયા બાદ આપણા મલ્ટિપલ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની પછીના જે પણ સ્ટેટમેન્ટ હશે એ એક્ઝિક્યુટ થશે. એનો મીનિંગ એવો થયો કે આ આખા મલ્ટિપલ ઇફ એલ્સ ના કેસમાં આઈધર if block 1 ના સ્ટેટમેન્ટ, either if block 2 ના સ્ટેટમેન્ટ, either if block n ના સ્ટેટમેન્ટ, either else block ના સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. દરેકે દરેક સ્ટેટમેન્ટ એક સાથે એક્ઝિક્યુટ થઈ શકશે નહીં, માત્ર અને માત્ર એક જ સ્ટેટમેન્ટ એટ અ ટાઈમ એક્ઝિક્યુટ થશે. હવે આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલ એટલે કે પ્રોગ્રામ્સ થ્રુ સમજીએ તો અહીંયા આગળ આપણે એક ઇન્ટીજર વેરિયેબલ લીધેલો છે ડે, જેની અંદર આપણે એક સિમ્પલ મેસેજ આપ્યો છે અને એ મેસેજ ની સાથે સાથે આપણે એક નંબર ગેટ કરાવડાયો છે. આપણા બંને ટેસ્ટ રનના કેસમાં આપણે એ મેસેજ એન્ટર અ નંબર આપણને દેખાય છે અને એની સાથે સાથે આપણે ફર્સ્ટ ટેસ્ટ રનના કેસમાં 2 અને સેકન્ડ ટેસ્ટ રનના કેસમાં 8 લીધેલા છે. હવે જ્યારે ફર્સ્ટ ટેસ્ટ રન આપણું રન થતું હશે એ વખતે આપણી વેલ્યુ 2 છે, જે અલ્ટિમેટલી આપણે ડે માં સ્ટોર કરેલી હોય છે. તો અહીંયા આગળ કન્ડિશન આપણે ચેક કરવા જઈએ તો 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1 તો એ કન્ડિશન ખોટી પડે છે, એટલે આપણે નેક્સ્ટ ઇફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટમાં જઈએ. ત્યાં આગળ આપણે ચેક કર્યું 2 ઇઝ ઇક્વલ્સ ટુ ટ્રુ તો યસ એ આપણું સાચું પડે છે, એટલા માટે આપણને મંડે પ્રિન્ટ થઈને આઉટપુટમાં મળે છે. અને આ જેવું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય છે એટલે એના પછીના કોઈ પણ એક્સપ્રેશન ઇવેલ્યુએટ થતા નથી અને એલ્સ બ્લોક પણ ઇવેલ્યુએટ થતું નથી, એટલે આટલો પોર્શન આપણો એ કેસમાં સ્કીપ થઈ જાય છે અને આપણે સીધા ગેટ ch ઉપર આવે છે અને આપણો પ્રોગ્રામ ત્યાં આગળ ટર્મિનેટ થાય છે. હવે જ્યારે સેકન્ડ રનના કેસની અંદર આપણે જોવા જઈએ ત્યારે આપણે ડે ની વેલ્યુ 8 ઇન્સર્ટ કરેલી છે, તો ચેક કરીએ કે 8 ઇઝ ઇક્વલ્સ ટુ 1 તો રોંગ, 8 is equals to 2 તો wrong, 8 is equals to 3 તો wrong, 8 is equals to 4 તો wrong, 8 is equals to 5 તો wrong, 8 is equals to 6 wrong, 8 is equals to 7 wrong. That means આપણે બધા જ if સ્ટેટમેન્ટની અંદર રહેલા એક્સપ્રેશન ઇવેલ્યુએટ કર્યા અને બધા જ એક્સપ્રેશન આપણા ખોટા મળે છે. તો એવા કેસમાં else માં રહેલું જે પણ સ્ટેટમેન્ટ છે ઇનવેલિડ ડે એ આપણને આઉટપુટ તરીકે મળે છે. બીજું એક એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા આગળ આપણે એક માર્ક્સ નામનો ઇન્ટીજર વેરિયેબલ લીધેલો છે, એક printf ફંક્શન લીધેલું છે જેમાં enter marks એવો મેસેજ આપેલો છે અને scanf ફંક્શન થ્રુ આપણે marks નામના વેરિયેબલની વેલ્યુ લીધેલી છે. તો આપણા ત્રણ ટેસ્ટ રનના કેસમાં enter marks એ મેસેજ પ્રિન્ટ થઈને આવે છે અને ફર્સ્ટ ટેસ્ટ રનના કેસમાં 0, સેકન્ડ ટેસ્ટ રનના કેસમાં 73 અને થર્ડ ટેસ્ટ રનના કેસમાં 103 આપણને ઇનપુટ તરીકે લીધેલા છે, એટલે માર્ક્સની વેલ્યુ આપણે એ લીધેલી છે. હવે જ્યારે ફર્સ્ટ રન આપણું ચેક થશે એ વખતે આપણે ચેક કર્યું 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 80, ધેટ મીન્સ એ આપણું રોંગ થાય છે અને રોંગ થાય છે એવા કેસની અંદર લોજિકલ એન્ડમાં પછીની કન્ડિશન ચેક કરવા જતું નથી, સીધા આપણે
else if માં આવીએ છીએ ત્યાં આગળ 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 60 અગેન એ રોંગ થયું એટલે અગેન else if માં આયા 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 15 અગેન રોંગ થયું અગેન else if માં આયા 0 ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 0 તો યસ આ આપણું સાચું પડે છે હવે આપણે સેકન્ડ કન્ડિશન ચેક કરવા જઈએ 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 49 યસ બંને કન્ડિશન સાચી એટલે આપણને લોજિકલ એન્ડ સાચું આઉટપુટ આપશે અને એ કેસની અંદર આપણી આ એક્સપ્રેશન સાચું પડ્યું એવા કેસમાં આપણને printf fail જે છે એ એક્ઝિક્યુટ થશે અને આપણને fail પ્રિન્ટ થઈને મળશે એની પછી સેકન્ડ રનના કેસમાં આપણે 73 ઇન્સર્ટ કરેલા છે તો 73 ગ્રેટર ધેન 80 રોંગ એટલે આપણે else if માં જઈશું 73 ગ્રેટર ધેન 60 યસ ધીસ ઇઝ ટ્રુ એટલે આપણી સેકન્ડ કન્ડિશન ચેક થશે 73 is less than equals to 79 yes this is also true બંને ટ્રુ હોવાથી લોજિકલ લેન્ડ આપણને ટ્રુ આપે છે અને એવા કેસની અંદર આપણું આ printf ફંક્શન એક્ઝિક્યુટ થાય છે અને જે આપણને ફર્સ્ટ ક્લાસ મેસેજ આપે છે આની પછી કોઈ પણ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં લાસ્ટ કેસની અંદર આપણે 103 લીધેલું છે તો એવા કેસમાં આપણે ચેક કરવા જઈએ તો 103 ગ્રેટર ધેન 80 યસ but 103 less than equals to 100 no that means end ની અંદર એક આઉટપુટ એક ઇનપુટ આપણું ટ્રુ હોય અને બીજું ઇનપુટ આપણું ફોલ્સ હોય તો આપણને આઉટપુટ ફોલ્સ મળે છે એટલા માટે આ આપણું ફોલ્સ આઉટપુટ મળ્યું તો આપણે સેકન્ડ કન્ડિશન ચેક કરવા ગયા તો એમાં આપણે લખ્યું છે 103 greater than equals to 60 yes but 103 less than equals to 79 no એટલે આપણે એના પછીની વેલ્યુ ચેક કરીએ 103 greater than equals to 50 yes and 103 less than equals to 59 no તેની પછીની વેલ્યુ આપણે ચેક કરીએ લાસ્ટ 103 greater than equals to 0 yes 103 less than equals to 49 no તો એની પછીનું છેલ્લે આપણું else બ્લોક એક્ઝિક્યુટ થશે અને જેમાં આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે જે મેસેજ આપણને ઇનવેલિડ માર્ક્સ એવું પ્રિન્ટ થઈને મળે છે એની પછી આપણે અહીંયા આગળ એક કેરેક્ટર વેરિયેબલ લીધેલો છે એક printf ફંક્શનની મદદથી સિમ્પલ મેસેજ પ્રિન્ટ કરાવડાયો છે એન્ટર અ કેરેક્ટર જે ત્રણ ટેસ્ટ રનની અંદર આપણને દેખાય છે એની પછી આપણે get che ફંક્શનની મદદથી એક કેરેક્ટર લઈએ છીએ અને એક કેરેક્ટરની કમ્પેરિઝન આપણે જુદી જુદી વેલ્યુ સાથે કરીએ છીએ હવે બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે કેરેક્ટરની કમ્પેરિઝન કોઈ પણ વસ્તુ સાથે કરીએ તો એ ઓટોમેટિકલી ઇન્ટીજરમાં કન્વર્ટ થઈ જાય છે ફર્સ્ટ થિંગ અને એની ઇક્વિવેલન્ટ ASCII વેલ્યુની કમ્પેરિઝન આપણે ઓલવેઝ કરીએ છીએ તો હવે અહીંયા આગળ આપણે લખ્યું છે કે ફર્સ્ટ આપણે એ ઇન્સર્ટ કરાવ્યો છે તો અહીંયા આપણે ચેક કરીએ કે ch એટલે કેરેક્ટર આપણો a છે a ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ a તો યસ a ની વેલ્યુ 65 છે તો 65 is greater than is equals to 65 so yes this is true and 65 is less than equals to z ની વેલ્યુ 90 છે ASCII વેલ્યુ તો 65 આ આપણા કન્ડિશન સાચી ધેટ મીન્સ બંને કન્ડિશન આપણી સાચી છે એટલા માટે એન્ડ આપણને ટ્રુ આપે અને એવા કેસમાં આપણે આ printf ફંક્શન એક્ઝિક્યુટ થઈશું જે આપણને દેખાય છે કે ઇટ ઇઝ એન અપર કેસ લેટર સેકન્ડ રનના કેસમાં આપણે 7 ઇન્સર્ટ કરેલું છે તો હવે એની માટે આપણે જોઈએ તો 7 greater than equals to a no that means આપણે અહીંયા આગળ જઈશું 7 greater than equals to a no yes 7 greater than equals to 0 yes and 7 greater than less than equals to 9 yes આ બંને કેસમાં આપણું સાચું પડે છે એટલા માટે it is and digit આપણને આઉટપુટ તરીકે મળે છે બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અહીંયા આગળ 7 છે એ આપણો કેરેક્ટર છે એટલે એની ASCII વેલ્યુ સાથે એની કમ્પેરિઝન થશે અને લાસ્ટના કેસમાં આપણે ડોલર નાખેલું છે અને એ કેસમાં આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ આપણે a2 અપર કેસ a2 z લીધેલા છે સેકન્ડ લોઅર કેસ a2 z લીધેલા છે થર્ડ આપણે 0 થી 9 લીધેલા છે એટલે ત્રણ કેસમાં એક ખોટું પડશે અને આપણને લાસ્ટમાં રહેલો એલ્સ માં રહેલો જે પણ
મેસેજ છે અહીંયા આગળ પ્રિન્ટ થઈને મળશે. ઇટ ઇઝ એન અધર સિમ્બોલ જે આપણને દેખાઈ રહ્યો છે. હવે એની પછી એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ આપણે સમજીએ કે અહીંયા આગળ આપણે બે ઇન્ટિજર વેરિયેબલ લીધેલા છે a અને b અને ત્યારબાદ એક ફ્લોટ વેરિયેબલ આન્સર લીધેલો છે. આની સાથે સાથે આપણે એક કેરેક્ટર વેરિયેબલ ઓપરેટર લીધેલો છે. એની પછી આપણે printf થી એક મેસેજ પ્રિન્ટ કર્યો છે એન્ટર એન એરિથમેટિક ઓપરેટર જે બંને ટેસ્ટ રનના કેસમાં આપણને દેખાઈ રહ્યો છે. એની પછી આપણે ઓપરેટરની વેલ્યુ યુઝર પાસેથી લીધેલી છે અને ત્યારબાદ ફરીથી એક printf ફંક્શન લીધેલું છે. એમાં આપણે લખ્યું છે એન્ટર ટુ નંબર્સ જે આપણને ફરીથી બંને ટેસ્ટ રનના કેસમાં દેખાઈ રહ્યું છે. હવે આપણે ઓપરેટર છે એ કેરેક્ટર વેલ્યુ હોવાથી એની કમ્પેરિઝન કરે છે કે ઓપરેટરની વેલ્યુ પ્લસ છે, માઇનસ છે, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝન છે કે મોડ્યુલો છે. આ પાંચમાંથી કોઈ વેલ્યુ હોય તો આપણે એને એપ્રોપ્રિએટ ઓપરેશન પરફોર્મ કરાયા છે અને જો એમાંથી એક પણ ના હોય તો આપણે એલ્સ ની અંદર એવું કીધેલું છે કે નોટ અ વેલિડ એરિથમેટિક ઓપરેટર. તો આપણે સેકન્ડ કેસની અંદર જોઈએ તો આપણે ઓપરેટરની વેલ્યુ એન્ડ ઓપરેટર ઇન્સર્ટ કરાવેલો છે. આ બીટવાઇઝ એન્ડ ઓપરેટર છે જે એરિથમેટિક ઓપરેટર નથી એટલા માટે આપણને નોટ અ વેલિડ એરિથમેટિક ઓપરેટર એવો આઉટપુટ મળે છે. પરંતુ ફર્સ્ટ કેસની અંદર આપણે જોઈએ તો ડિવિઝન આપણે ઇન્સર્ટ કરાવેલા છે એટલે ઓપરેટરની વેલ્યુ ડિવિઝન છે. તો હવે division is equals to addition, no. Division is equals to subtraction, no. Division is equals to multiplication, no. Division is equals to division, yes, it is true. તો આપણે અહીંયા આગળ જઈશું, ત્યાં આગળ આપણે ટાઈપ કાસ્ટિંગ પરફોર્મ કરીશું એટલે આપણી a ની વેલ્યુ ફ્લોટમાં કન્વર્ટ થઈ જશે અને 23.0 થઈ જશે એન્ડ ડિવાઇડ બાય 2 જે આપણને 11.5 આન્સર આપે છે અને જ્યારે આપણે a ડિવિઝનની વેલ્યુ પ્રિન્ટ કરાવીશું તો આપણને 11.5 આન્સર તરીકે મળે છે. તો એનો મતલબ એ થયો કે આ જે આપણે પ્રોગ્રામ લખ્યો છે એ આપણો એક કેલ્ક્યુલેટરની જેવી રીતે વર્ક કરે છે. થેન્ક યુ.